ડીસાના આસેડા ગામમાં ખેડૂતોએ ભાજપનો કર્યો બહિષ્કાર। છેલ્લા 20 વર્ષથી આસેડાથી હોણાને જોડતો માર્ગ ન બનતા ગામના ખેડૂતોએ કર્યો વિરોધ। ગત રાત્રિના સમયે મોટી સંખ્યામાં ખેડૂતોએ સભા ભરીને ભાજપનો કર્યો બહિષ્કાર। છેલ્લા 20 વર્ષથી ભાજપને મત આપવા છતાં ભાજપે રસ્તો ન બનાવી આપતા વિરોધ। ભાજપના નેતાઓએ વોટ માંગવા ન આવવા મુદ્દે લગાવ્યું બેનર। ખેડૂતોએ બેનરમાં લખ્યું છે કે ભાજપના કોઈ પણ નેતા અમારું સાંભળતા નથી, તેથી ભાજપનો અમે બહિષ્કાર કરીએ છીએ અને ભાજપના કોઈ પણ નેતાએ અમારા ગામમાં વોટ માંગવા આવવું નહીં। તેમને ગળામાં કાળી પટ્ટી ધારણ કરી ભાજપનો વિરોધ કર્યો। ખેડૂતોએ કહ્યું કે અમે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ, પરંતુ રસ્તો ન બનાવી આપતા અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ। અમને જે પાર્ટી રોડ બનાવી આપશે તેમને અમે મત આપીશું। ઓકે કાકા, જે આસડા ગામમાં તમે લોકોએ મીટિંગ ભરી છે, શું તમારી માંગણી છે? અમારી માંગણી એવી છે સાહેબ કે મને આ 65 વર્ષની મારી ઉંમર છે, મને જ્યારે યાદ છે ત્યારથી અમે ભાજપને વોટ આપો જ છે। તમામ લોકો, હું એકલો નહીં, આખો સમાજ અમારો પ્રજાપતિના 300-400 ઘર છે, અમે દેહાઈ છે ઘણા, પછી ઠાકોરો છે, સુથાર છે, ન્યાય છે, આ તમામ લોકો ભાજપ સિવાય કોઈનો એક વોટ પણ આપતા નથી। પણ અમે તો 20 વર્ષે તો માગીને થાચ્યા। ભાજપે અમને એવો જાકારો આપ્યો ને કે આ બધા આખા હરમ સાવા કહીને છે આ ભાજપને ધાવા દાદા હતા, એટલે ભાજપે તો એવો ભવાડા કાઢ્યા ને કે અમને ધોળે દાડે તારા બતાવી દીધા કે આપણે અમે માગા એને નથી હાલતા, ના માગે કોઈ રસ્તાની કોઈ એ ગોમ આગળ કોઈ ગોમ જ લાગતું નથી। અહીંયા ખાલી ક્ષેત્રમાં રસ્તો પૂરો, અમારો તો ખાડેડા, વણા, નવા કેટલા ગોમને જોડતો માર્ગ છે અને એટલી બધી મુશ્કેલી પડે। ઘણખરા અમારા જે ઘણખરા લોકો તો ખેતરમાં રહેશે બિચારા, એમને બાળકો ભણવા આવવું હોય કે કોઈ સાજુ મોદું હોય, કોઈને ડિલિવરી હોય કઈ રીતે લાવવાનું તમે